એમડી સાગઠિયાને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે। એક બાદ એક સાગઠિયાના ખેલ સામે આવી રહ્યા છે। ત્યારે એમડી સાગઠિયા ભાઈના નામે સંપત્તિ ખરીદતો હતો અને બાદમાં પોતાના નામે પાવર ઓફ એટર્ની કરતો। 2020માં દિલીપ સાગઠિયાના નામે ખરીદેલી મિલકત 2021માં એમડી સાગઠિયાએ પાવર ઓફ એટર્ની કરી પોતાના નામે કરી। ચોપડે ખરીદેલી મિલકતની કિંમત 51,47,500 રૂપિયા। આ મિલકતની વાસ્તવિક કિંમત ઘણી વધારે હોવાનું પણ સામે આવ્યું। ટ્વિન ટાવરમાં આવેલી છે આ મિલકત। રાજકોટ આ કાંડ પહેલાનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે। મૃતક સુનિલ સિદ્ધપુરાની દીકરી સાથે તે રમતા આ ગેમ ઝોનમાં રમતા જોવા મળી રહ્યા છે। આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું છે। નોકરી પર જોડાયાના 15 જ દિવસમાં તેઓને મોત મળ્યું। શુક્રવારે પરિવાર સાથે ગેમ ઝોન ખાતે તેઓ ગયા હતા। સુનિલ રાજકોટના આ કાંડ પહેલાનો વધુ એક આ વિડીયો સામે આવ્યો છે। અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિદ્ધપુરાનું દીકરી યામી સાથેનો આ છેલ્લો વિડીયો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં સુનિલ સિદ્ધપુરાની દીકરી સાથે તેઓ રમતા જોવા મળ્યા। આ કાંડમાં સુનિલ સિદ્ધપુરાનું મોત થયું છે। સુનિલ સિદ્ધપુરાએ ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના હજી 15 જ દિવસ થયા હતા અને ત્યાં તેઓને મોત મળ્યું। શુક્રવારે સાંજે એટલે કે આ કાંડના એક દિવસ પહેલા સુનિલ પરિવાર સાથે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। રાજકોટ આ કાંડમાં વધુ એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવા મામલે ખુલાસો થયો છે। મુખ્ય આરોપી રાહુલ રાઠોડનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે। રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કર્યું। રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે। ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે। પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે। તો એક્ઝિટ પોલ અંગે વિજય રૂપાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિજય રૂપાણીની ખાસ પ્રતિક્રિયા આવી। 400 પારના લક્ષ્યાંકની સામે રૂપાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। હાલ આપણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે। આપણે સીધી એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે હજી ચૂંટણી પૂર્ણ થઈ છે, આગામી 4 તારીખે રિઝલ્ટ પણ આવવાનું, ગુજરાતની શું સ્થિતિ લાગે છે? જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે, બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે। એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જો ને તો એક બનત, પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટો દેખાડે છે। એટલે ગુજરાતમાં પણ આ જ અસર હોય અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે। તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે। ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે। ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે। એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે। ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમને ગુજરાતની તો જે છે કીધું 26માંથી 26 બેઠક મળશે, પરંતુ એનડીએને જે છે એ ભારી બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। 2024 લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 4 જૂને પરિણામ જાહેર થશે। ત્યારે હાલ તમામ લોકોની નજર પરિણામ પર છે। જો કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી રહી છે, ત્યારે પ્રજા કઈ સરકાર ઈચ્છે છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થાનિકો સાથે પહોંચી અને તેમની સાથે વાતચીત કરી। લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ, હવે 4મી તારીખે જેનું પરિણામ આવવાનું છે। ગઈકાલે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 4મી તારીખે જ્યારે પરિણામ છે ત્યારે જે એક્ઝિટ પોલો છે, એક્ઝિટ પોલો
કેટલી વાતે સાચું પડે છે. આપણે ખાસ વાત કરીએ તો જે એક્ઝિટ પોલોની જે પોલ છે એ કે જે 26માંથી 26 જે ગુજરાતમાં આવશે, અન્ય રાજ્યમાં પણ જે ભાજપ બહુમતી લઈ જાય છે, પરંતુ પ્રજા શું ઈચ્છી રહી છે, પ્રજા શું વાત કરી છે, એમની સાથે વાત કરીએ. બેન, લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, 4મી તારીખે પરિણામ છે. કેવી સરકાર ઈચ્છો છો અને એક્ઝિટ પોલો જે કહી રહી છે કેટલું સાચું? બસ ભાજપની સરકાર બનશે. એક્ઝિટ પોલ સાચી છે અને દર વખત અગાઉ પણ ચૂંટણીઓમાં જે એક્ઝિટ પોલના એ હતા એ સાચા જ હતા અને આ વખતે પણ ભાજપની સરકાર બનશે. ખાસ કરીને વાત કરીએ તો જે કેવી સરકાર ઈચ્છો છો? ગત તમે પણ ભાજપ હતી, આ વખતે પણ ભાજપ બહુમતી જીતે છે એવું એક્ઝિટ પોલો બતાવી રહ્યા છે. શું કહેશો? શું આશા અને અપેક્ષા છે હવે નવી સરકાર પાસે? જો જે આશા અને અપેક્ષા ફળીભૂત થાય છે એટલા માટે જ ભાજપની સરકાર આવે છે ને એ જે એક્ઝિટ પોલ બતાવે છે એટલે એનો મતલબ એમ કે રિપીટ સરકાર ઈચ્છે છે, એનો મતલબ એવો થાય. અન્ય વ્યક્તિ છે એમની પાસે વાત કરીએ કે ખાસ કરીને હવે 4મી તારીખે પરિણામ છે. આ પરિણામમાં કેવી સરકાર ઈચ્છી રહ્યો છે? જે એક્ઝિટ પોલો જે બહાર પડી રહ્યા છે તે ભાજપની બહુમતી બતાવે છે. શું લાગે છે તમને? એક્ઝિટ પોલનું 99% સાચું પડશે અને લગભગ 360થી 390 સુધીની સીટ એનડીએ સરકારની આ બનશે અને મોદી સાહેબ જ ફરી વડાપ્રધાન તરીકે બેસશે. ક્ષત્રિય સમાજનું ગુજરાતમાં બહુ મોટો વિરોધ હતો. વિરોધ વચ્ચે પણ જે ખાસ વાત કરીએ તો ભાજપને લીડ મળી છે. તમારે શું માનવું છે? ભાજપને કેટલું નફો નુકસાન જશે ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કર્યો હતો તેના લઈને મને એવું લાગે છે કે કદાચ માર્જિનમાં ફેરફાર આવે, બાકી બનશે તો એનડીએ સરકાર જ. ખાસ વાત કરીએ તો 400 પારને ભાજપનું સૂત્ર હતું. શું લાગે છે તમને? 400 પારનું સૂત્ર હતું, એમાં ભાજપના જ એવું કહેવા માંડ્યા છે કે હવે અમે 400 પાર જવાના નથી અને 5 લાખની મતથી જીતવાની વાત હતી એ સામે ચાલીને લોકો એવું કહે કે હવે અમારું 5 લાખનું ટાર્ગેટ નથી, અમે જીતીશું કે કેમ તે એક પ્રશ્ન છે. એમને મારે પ્રશ્ન કરવો કે તમે જીતશો કે કેમ તે એક પ્રશ્ન છે. કઈ રીતે? આજ સુધીના એક્ઝિટ પોલો છે ને એ બધા ખોટા જ આવ્યા છે. તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. આ બધું બિલકુલ ખોટું છે. અત્યારે જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, મોંઘવારી છે, આ બેરોજગારી કેટલી છે, લોકો બેરોજગાર કેટલા ફરે છે, જેને ખાવાના રોજના સવાર સાંજના ફાફા પડે છે એવા લોકો છે. તો કઈ રીતે તમે એનડીએની સરકારને મત આપવાના છો? કેવી સરકાર ઈચ્છો છો તમે હવે? અમે તો ઇન્ડિયાની સરકાર છે, કોંગ્રેસની સરકાર આવશે, 295 સીટ સાથે આવશે. બહુમતી જ નહીં આવે તો શું કરશો? બહુમતી નહીં આવે તો વિરોધ પક્ષમાં બેસીશું. એ તો બેસવાનું જ છે ને. પણ મને એવી આશા છે કે અત્યારે 295 સીટ લાવીને ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવે છે. વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી. મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. 7 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં. ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે. મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે. એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. ત્યારે કાયદો વ્યવસ્થા માટે 3 ટિયર સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ સીએપીએફ દ્વારા જોવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ એસઆરપી અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે. વડોદરાથી વધુ સમાચાર. એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવે છે. આ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકવામાં આવ્યા. મોંઘી દવાઓની જાણે તંત્રને કોઈ કદર જ ન હોય તેવા આ દ્રશ્યો છે. દવાઓના બોક્સ દાદર પરથી નીચે ફેંકવામાં આવી રહ્યા છે. વડોદરાના સયાજી હોસ્પિટલ તંત્રની આ વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં આવતી મોંઘી દવાઓની કોઈ કિંમત જ ન હોય તેવી રીતે કર્મચારીઓ પહેલા માળથી આ દવા ભરેલા બોક્સ નીચે ફેંકતા કેમેરામાં કેદ થયા છે. સરકાર દ્વારા ગરીબોના સારા સ્વાસ્થ્ય માટે દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે
અને ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી આ નિઃશુલ્ક દવાઓની હોસ્પિટલ તંત્રને કદર જ ન હોય તેમ દવાઓના બોક્સ દાદરા પરથી નીચે ફેંકે છે। જ્યારે કર્મચારીઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે દવાઓ ભારે હોવાથી ન ઉચકાય તો બોક્સ ફેંકવા પડે આ જવાબ આપવામાં આવ્યો। લિફ્ટ મુકાવી દો તો નીચે અમે નહીં ફેંકીએ તેવા જવાબો પણ આપવામાં આવ્યા। તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ। કેવી તકલીફ પડે? શું તકલીફ? આ ઉંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસને એવી રીતે ના ચાલે ને હવે પડે છે તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં તો આ બધી કેવી રીતે ચડાવવાનું? શું છે? બોટલો જ ક્યાં લઈ જાવ? પેશન્ટ માટે પેશન્ટને ચડાવે ને એ બોટલો જ તકલીફ તો પડે જ છે ને। આવી રીતે તો કઈ ઉધાર હતા હશે આ બોક્સ તો કઈ પછી ઉપરથી જ ફેંકવા પડે તો નીચે જ અમારે કે ઉચકાય ના કે આટલા બધા ભારે બોક્સ કઈ હવા તો કઈ લિફ્ટ મુકાવડાવો કે। તો શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ સામે આવ્યો છે। વડોદરામાં પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળનો વિરોધ સામે આવ્યો છે। સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ થયો છે। શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામે આવ્યા છે। વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી। વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ। રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। બાળકી સાથે અડપલા કરનારને મેથી પાક ચોખાડવામાં